તો આગળ સમાચારમાં વાત કરીએ સમાચાર વડોદરાથી સામે આવ્યા છે, જેમાં સ્માર્ટ સિટી વડોદરામાં ગંદા પાણીની સમસ્યા યથાવત। આ દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં શુદ્ધ જળ આપવાના વચન પોકળ સાબિત થયા છે। એક તરફ મોટી મોટી વાતો કરવામાં આવે છે, સ્માર્ટ સિટી વડોદરાની સ્વચ્છતાની વાતો થાય છે, પરંતુ લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે। ફરિયાદથી ત્રસ્ત તંત્ર ખાડા ખોદી અને માણી રહ્યું છે સંતોષ। વોર્ડ નંબર 14 માં સૌથી વધુ ગંદા પાણીની ફરિયાદ। પ્રજા ટેક્સના પૈસા ચૂકવે છે, પરંતુ પ્રજાને પાણી પણ શુદ્ધ નથી મળતું। આ સ્માર્ટ સિટી વડોદરાની હાલત। 5 દિવસથી ખાડા ખોદ્યા હોવા છતાં પણ સમસ્યા યથાવત જોવા મળી છે। આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી નિલેશ, એક તરફ સ્માર્ટ સિટીની વાતો મોટી થઈ રહી છે, પ્રજાને ગંદુ પાણી મળી રહ્યું છે, તંત્ર છે તે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, શું વિગતો? સ્મિતા, નાગરિકો પ્રધાનમંત્રીના નામ પર સ્મિત સાથે મત આપે છે, પરંતુ નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી નથી મળી રહ્યું। આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે લોકો ગંદુ પાણી પીવા મજબૂર થઈ રહ્યા છે, પરંતુ આવા જવામાં પણ મુશ્કેલી પડી રહી છે। આપણે મહિલાને પૂછીશું, શું કહો છો, તમારી ત્યાં પાણી કેવું આવી રહ્યું છે? ગંદુ પાણી આવે છે, પીવા લાયક તો હોતું જ નથી, કપડામાં પણ એટલી ગંધ આવે એવું આવે છે પાણી। એટલે ગંદુ પાણી તો આવે છે, પરંતુ ખોદીને જતા રહે છે, એટલે આવા જવામાં તકલીફ પડી રહી છે। આવા જવામાં પણ ખૂબ તકલીફ પડે છે, લપસી જવાય એવું છે। છોકરાઓને લેવા માટે બી જવું હોય તો ધીમે ધીમે જવું પડે છે। કેટલા દિવસથી ખોદીને ગયા છે? કેટલા દિવસથી આ ચાલે છે કામકાજ અહીંયા, કશે અઠવાડિયે ઉપરથી તો ચાલે જ છે। આ બધે જ ખાડાઓ કર્યા છે, એટલે નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી નથી મળી રહ્યું, તો આવા જવામાં પણ તકલીફ મળી રહી છે। અને જે રીતના ચર્ચા છે કે સ્થાનિક વર્તમાન કોર્પોરેટર હોય કે પૂર્વ કોર્પોરેટર, આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, સ્થાનિક કોર્પોરેટરનું ઘર છે તેજ બ્રહ્મભટ્ટ। અહીંયાથી યુવા ટેક્નોક્રેટ કોર્પોરેટર જીત્યા છે, પરંતુ નાગરિકોની વેદનાને વાચા આપે છે, તેથી તે નાગરિકોના વિસ્તારમાં જઈ ના શકે, એના માટે એમનું ઘર કોર્ડન કરીને ખોદી નાખ્યું છે। આપ જોઈ શકો છો, કોર્પોરેટર તેના ઘરની બહાર પર જવું મુશ્કેલ કરી દીધું છે। નાગરિકોને તો મુશ્કેલ પડી રહી છે, કોર્પોરેટરને પણ તકલીફ પડી રહી છે। આપણે કોર્પોરેટરને પૂછીશું, શું કહેશો તેજભાઈ? તમે જીત્યા છો, નાગરિકોએ વિશ્વાસ આપ્યો, તમે ચોખ્ખું પીવાનું પાણી નથી આપી રહ્યા। ઇલેક્શન પછી બીજા દિવસથી આ નાટક એ લોકોના ચાલુ થઈ ગયા હતા, દૂષિત પાણીના। કેટલી વાર રજૂઆતો કરી કમિશનરને, ત્યારબાદ અહીંયા આવીને 7 દિવસથી ખાડા ખોદી ગયા છે। એ ખાડા ખોદી ગયા ને એક જગ્યાએ ખોદી, બીજી જગ્યાએ, ત્રીજી, ચોથી, એમ લગભગ આખી વાડીની 5 ખાડા ખોદી નાખ્યા છે કે મારે પોતાના ઘરની બહાર જવું હોય તો મુશ્કેલી પડી છે। કોઈને એમ્બ્યુલન્સ ઇમરજન્સી સર્વિસની જરૂર પડે તો એમ્બ્યુલન્સ ક્યાં છે, 108 ક્યાં છે, એ પણ મોટો સવાલ થઈ ગયો છે, કારણ કે લોકો ખાડા ખોદીને ગયા સુધી લોકોને પીવાનું ચોખ્ખું પાણી આપી નથી શક્યા। મોટી ટેકનોક્રેટની ને ટેકનોલોજીની વાતો કરનાર લોકો પાસે ડિજિટલ મેપ નથી, ડિજિટલ મેપથી લોકો જોઈ શકે ક્યાં જગ્યાએ લીકેજ છે, ક્યાં જગ્યાએ પાણી નથી આવતું। પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોમાં વિકાસના અભાવના કારણે, લોકો પાસે નકશાના અભાવના કારણે લોકો જ્યાં ત્યાં ખાડા ખોદી નાખે છે। ત્યાં પછી એવું કહે કેસમાં બેઠા મોટા 1 લાખ જાણકારીના અભાવે, માત્ર કોઈની ઓળખાણથી, લોભ લાલચથી લાગી ગયો હોય એવા અધિકારીના કારણે આજે મારા કોર્પોરેટ મને પોતાને પૂછવું પડ્યું છે। ના કોર્પોરેટરના ઘરની બહાર ખાડાની જગ્યા પણ અધિકારી જોવા નથી આવ્યું, એના પર કમિશનર જોવા આવ્યું છે કે ભાઈ કઈ યોજનામાં પસાર થઈ રહ્યા છો, માત્ર દેખાડો કરી રહ્યા છો। વિકાસની મોટી વાતો એ લોકોના મુખ્યમંત્રી પૂર્વ ધારાસભ્ય કહી ગયા કે વડોદરાના વોર્ડ નંબર વિકાસથી વંચિત રહી ગયું છે, ખાલી લોકો ભૂકો ફૂટી ગયો, કારણ કે દૂષિત પાણી ગંધ મારે કપડાં પહેલા લોકોને ખુદગીનો પ્રોબ્લેમ થઈ ગયો, લોકોને ઘેર આવે છે, ધરા જેવા રોગો થઈ ગયા લોકોને, તો સત્તા પણ તંત્ર જાણતું એ તો મહત્વની બાબત છે કે ડિજિટલ ઇન્ડિયાની વાત કરવામાં આવે છે, અને હવે તો આપણી પાસે GIS સિસ્ટમ છે, દરેક લાઈન ત્યાં ઓનલાઈન મેપ હોય છે। તો વડોદરાનું કાર્ય જનતા વોર્ડ નંબર 14 માં કેમ આવી સુવિધાથી વંચિત રહ્યું છે? એ ખાલી પબ્લિક ઓન પેપર છે, લોકો પાસે ઓફિસે તો નકશા પણ નથી, કઈ લાઈન કઈથી જઈ રહી છે આપણી પાસે નકશા હોય તો નકશામાંથી જોયું, પોતે સિવિલ એન્જિનિયર છું એટલે મને ખબર છે કંટ્રોલ મેપ હોય તો આપણે ઈઝી પડે જોવાનું કે ક્યાંથી પાણી લાઈન જાય છે, ક્યાંથી ડ્રેનેજ લાઈન જાય છે, ક્યાંથી વરસાદી ક્યાં જાય છે। પણ આ લોકો પાસે કોઈ અણઘડ તંત્ર છે, કોઈ નકશા નથી, કોઈ મેપ નથી, કોઈ ડિજિટલની મોટી વાતો કરે છે। તો કમિશનરે પહેલા સૂચન આપ્યું હતું
કે 15 જૂન પહેલા વડોદરા શહેરના તમામ ખાડા પૂરાઈ જશે, પરંતુ આ ખાડા તો વધી રહ્યા છે પુરાવાની જગ્યાએ. ગાંધીનગર ગુરુના ખાડા હોય ત્યાં પણ કામગીરી વિરોધ કર્યો હતો, છતાં પણ ત્યાં પુરાવાની જગ્યાએ ખાડા વધી રહ્યા છે. આ વાડીની વાત હોય, બાજવાડીની વાત હોય, દરેક જગ્યાએ ખાડા વધી રહ્યા છે પુરાવાની જગ્યાએ. એટલે આપણે નાગરિક સાથે વાત કરીશું. શું કહેશો? ગંદા પાણીની સાથે હવે તો ખાડાની પણ સમસ્યા થઈ ગઈ છે. હા, ધંધા પરથી ઘેર આવવું હોય તો કઈ રસ્તેથી આવવું એ તકલીફ થઈ ગઈ છે. ને મોટા ખાડા પૂરતા જ નથી. એ પાણી ક્યારે આવશે એનું કઈ ડિસિઝન એ લોકો લઈ શકતા નથી. એટલે પાણી સાથે આવવા જવામાં તકલીફ પડી રહી છે એને પૂછ્યું. શું કહો છો? વોર્ડ નંબર 14 એટલે વડોદરાનું ખાડિયા કહેવાય, ભાજપનો ઘર કહેવાય, ને પહેલી વખત તમે તીર્થ બ્રહ્મભટ્ટ જેવા ટેકનોક્રેટ યુવા કોર્પોરેટરને જીતાડ્યા છે. શું આશા છે અને કેમ આવી તકલીફ પડી રહી છે? અમને તો આશા છે કે ભાઈ તીર્થ બ્રહ્મભટ્ટ અમારું કામ તો કરશે જ, પણ આટલા વર્ષોથી છેલ્લા 10-15 વર્ષથી ગંદુ પાણી આવે છે. આજે એનું આટલા 10 વર્ષથી 20-25 વર્ષથી ભાજપનું રાજ છે, પણ હજુ કોઈ દિવસ ચોખ્ખું પાણી આપી નહીં શક્યા. છેલ્લા 10 વર્ષથી અમે ગંદા પાણીથી અમે તકલીફ વેઠી રહ્યા છે. અત્યારે અમે તીર્થ બ્રહ્મભટ્ટને અમે ચાન્સ આપ્યો છે અને એ કરશે એવું અમને વિશ્વાસ છે. કોર્પોરેટર કામ કરશે, પણ જ્યારે અધિકારીઓ આવું ખોદીને જતા રહેશે તો એનો નિકાલ ક્યારે થશે? એનો નિકાલ હવે તો કોર્પોરેશનના મોટા અધિકારી આવે અને અહીંયા તકલીફ જોવે લોકોની વેદના છે કે ભાઈ આજે શરીરની ચામડીના રોગો થઈ ગયા છે બધાના ઘરમાં. મને પોતાને તકલીફ થઈ ગઈ છે આજે ગંદા પાણીથી લઈને, બરોબર છે. આજે એનો નિકાલ લાવે એના માટે અમે રિક્વેસ્ટ કરીશું, રજૂઆત કરી અમને, બીજું તો શું કરીએ. આપણી સાથે યુવાન છે, એને પૂછીશું. શું કહો છો? ગંદા પાણીની સમસ્યા હલ નથી થઈ રહી અને આ ખાડાનો નવો ત્રાસ, શું કહેશો તંત્રને? તંત્ર માટે મારી પાસે કોઈ વર્ષ જ નથી કે વર્ષમાં વર્ષ ચાલી રહ્યું છે આ જગ્યા પર. અત્યારે આપણે તીર્થ બ્રહ્મભટ્ટને મોકો આપ્યો છે તો જોઈએ છે, હવે ટાઈમ આપીએ થોડું, બીજું શું કરી શકીએ છીએ. કારણ કે બોલીને થાકી ગયા છે, કમ્પ્લેનો નાખીને થાકી ગયા છે, પણ કોઈને કોઈ પાણી હલતા નથી. એટલે ગંદા પાણી સાથે અધિકારી અને તંત્ર પાણી વગરનું સાબિત થયું છે. વર્તમાન કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ હોય કે પૂર્વ કોર્પોરેટર રાકેશ પટેલ હોય, તમામના ઘરની આગળ ખાડા છે અને તંત્ર શુદ્ધ પાણી આપવાનું આશ્વાસન આપી અને કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ ગયું હોય તેમ લાગે છે. કોર્પોરેટરો વારંવાર રજૂઆત કરે છે, તંત્ર ફાઇલો બનાવે છે, પરંતુ એ ખર્ચા મંજૂર થઈ જાય છે, પરંતુ સ્માર્ટ સિટીમાં નાગરિકોને હજુ પણ શુદ્ધ નિર્મળ જળ પીવાનું પાણી નથી મળી રહ્યું. એક બાજુ સ્વચ્છતાની વાતો કરવામાં આવે ને કોઈ હિન્દુ સનાતન ધર્મમાં માનનારો નાગરિક પૂજાપો પાણીમાં પધરાવે તો તેને 1000 રૂપિયા દંડ પર ફેંકે છે, પરંતુ સ્માર્ટ સિટીનું તંત્ર શહેરમાં ઠેર ઠેર ખાડા કરી અને ગંદકી ફેલાવી રહ્યું છે, રોગચાળો ફેલાવી રહ્યું છે. એની સામે કાર્યવાહી ક્યારે કરશે? જી બિલકુલ થી જાણકારી આપવા બદલ આપનો આભાર.